નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ। આજે સવારથી જ ભાવનગરમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું અને બપોરના સમયે વરસાદી વાતાવરણ કરા સાથે વરસાદ સ્વરૂપે વરસી ગયું। આમ તો હવામાન ખાતું ખૂબ સક્રિય હોય છે અને લગભગ એમની આગાહી સાચી પડતી હોય છે, પણ આ ચૈત્ર મહિનામાં વરસાદ જનતા માટે ગરમીમાંથી રાહત પણ ખેડૂતો અને વેપારીઓ માટે ચિંતાનો વિષય છે। અત્યારે ખેતરમાં તથા માર્કેટયાર્ડમાં પડેલી ડુંગળી, લસણ ભીના થઈ ગયા હતા। આ ઉપરાંત અનાજ અને શાકભાજી પણ ખુલ્લામાં હોય વરસાદ લીધે બગડી ગયા હતા। આ બાજુ મસાલાની સિઝન પણ ખૂબ પૂરજોશમાં ચાલે છે અને ઘણા બધા મસાલાવાળા પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ભાવનગરમાં થોડા સમય માટે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી 14 તારીખ સુધી ફરી વરસાદની શક્યતા રહેલી છે। લીમખેડા, નડિયાદ, દાહોદ, વડોદરા વગેરે જગ્યાએ તથા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે અને હજી વરસાદી વૈશાખી વાયરા તો બાકી જ છે। અહેવાલ ડોક્ટર રોહિત દવે, BHTV।